ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। ભાદરવી પૂનમને અનુલક્ષીને સેવાભાવી લોકો પદયાત્રીઓની સેવા કરવાનો મોકો છોડતા નથી। અમદાવાદના નરોડા સ્થિત જય અંબે પદયાત્રી સેવા કેન્દ્ર દ્વારા ખેડબ્રહ્માના બાવળકાંઠિયા ખાતે સતત 29મા વર્ષે સેવા કેમ્પ દ્વારા સેવા કરવામાં આવી હતી। બોલ મારી અંબે જય જય અંબે એટલે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શુભ શરૂઆત થતાં પદયાત્રીઓ નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્માવાળા શ્રી અંબિકા માતાજીના દર્શન કરી અંબાજી તરફ વધી રહ્યા હતા। નવરાત્રિમાં માતાજીને પોતાના ઘરે આમંત્રણ આપવા પદયાત્રીઓનો પ્રવાહ માતાજીના જયઘોષ સાથે અંબાજી તરફ જઈ રહ્યો હતો। ત્યારે નરોડાના સ્વર્ગસ્થ કિરીટભાઈ એસ પટેલે 28 વર્ષ પહેલા સેવાની ભેખ ધરી હતી તે આજે પણ બાવળકાંઠિયા ખાતે આયોજિત પદયાત્રીઓની સેવા કરવા માટે સ્વયંસેવકો નરોડાથી આવીને બાવળકાંઠિયા ખાતે સેવાની ધૂણી દેખાવી હતી। આ કેમ્પમાં 24 કલાક ચા નાસ્તો, 2 ટાઈમ ભોજન તથા મેડિકલ સેવા સાથે મોબાઈલ ચાર્જિંગ અને આરામ કરવાની સેવા પૂરી પાડવામાં આવી રહી હતી। આ પ્રસંગે શ્રી જય અંબે પદયાત્રા સેવા કેન્દ્રના સંચાલક હર્ષદભાઈ પટેલ, જય પટેલ, આજુભાઈ, ખેડબ્રહ્માના અરવિંદભાઈ રાવલ અને પરિવારજનો તેમજ મિત્ર મંડળની ટીમ સ્વયંસેવકોની સાથે સતત સેવામાં જોડાયા હતા। અમે આ ભંડારાનું આયોજન 1997માં અમારા મોટાભાઈના પ્રેરણાથી જે ટાઈમે હયાત હતા એમના કહેવાથી એમના આયોજન નીચે અમે આ ભંડારાનું આયોજન કર્યું। તેની અંદર સવારે અમે ચા નાસ્તો, બપોરે જમવાના ટાઈમે પાકું ભોજન, બપોરે ચા નાસ્તો, સાંજે જમવાના ટાઈમે પાકું ભોજન અને રાત્રે પણ ચા નાસ્તો 24 કલાક અમે આ ભંડારાનું આયોજનપૂર્વક અમે આયોજનમાં દરેકને જમવાનું આપીએ છીએ। આ ભંડારો અમારો 28 વર્ષ પહેલાં એટલે કે 1997માં ચાલુ કર્યો, આજે 29 વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આ ભંડારાનું આયોજન હવે પછી માતાજીની પ્રેરણા મળશે તો આવતી સાલે બી ચાલુ રહેશે અને અમારી માતાજીને પ્રાર્થના છે કે આ આયોજન અમારું ચાલુ રાખે અને અમને શક્તિ આપે તો વધારે પદયાત્રી ત્યાં આગળ લાભ લઈ શકે। અમારા ભંડારાના આયોજનમાં નરોડા મિત્ર મંડળ તથા ખેડબ્રહ્માના મિત્રો અને અરવિંદભાઈ રાવલ જેવા અમારી સાથે જોડાયેલા છે તો અમે એમને અભિનંદન આપીએ છીએ અને માતાજી આશીર્વાદ આપે તો અમે અમારા ભંડારાનું આયોજન આગળ સારી રીતે કરી શકીએ એવી માતાજીને પ્રાર્થના કરું છું। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।